નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 22મી માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો છો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. કેમ 10માંથી? કેમ કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ 2026નું રાજ્ય કક્ષાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે અમદાવાદ ખાતે. કઈ જગ્યાએ? અમદાવાદ. તો ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના 16 મુખ્ય શહેરોમાં મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના શ્રી અન્ન અભિયાનને પ્રોત્સાહન આપવા માટે આ મહોત્સવ યોજાઈ રહ્યો છે. આપણા કૃષિ મંત્રી કોણ છે ગુજરાતના? અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી. એમના જણાવ્યા અનુસાર આ મહોત્સવ ધરતીનું સોનું, શ્રી અન્ન અપનાવો સ્વસ્થ જીવન પાઓના સૂત્ર સાથે યોજાશે. આયોજનની તારીખ કઈ છે? 21 અને 22, એટલે ગઈકાલથી શરૂઆત થઈ ગઈ છે. મુખ્ય સ્થળ, રાજ્ય કક્ષાનું મુખ્ય સ્થળ કયું છે? તો સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ. અન્ય શહેરો કયા કયા છે? તો જેટલી પણ આપણી મહાનગરપાલિકા છે ને એ બધી આવી ગઈ. સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, જામનગર, જુનાગઢ, નવસારી, વાપી, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, ગાંધીધામ. 17 મનપા આવી ગઈ. આ પહેલી અહીંથી લો, બાકી 16. ખેડૂતો માટે સુવિધા શું છે? તો અમદાવાદમાં 85, અન્ય શહેરોમાં 620 સ્ટોલ ખેડૂત મંડળીઓ અને એફપીઓને વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. વિશેષ વિભાગો: મિલેટ પ્રદર્શની, ફૂડ ફેસ્ટ, કૃષિ ટેક ઝોન, એગ્રી સ્ટાર્ટઅપ, મહિલા ઉદ્યોગ સાહસિકોનો સ્ટોલ વગેરે છે. મિલેટની વાત આવી છે, તમને ખબર છે કયા વર્ષને મિલેટનું વર્ષ ઘોષિત કરવામાં આવ્યું હતું? અથવા તો બરછટ અનાજનું વર્ષ, અથવા તો જાડા ધાનનું વર્ષ? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 22મી માર્ચ, એટલે કે આજની તારીખ, વર્લ્ડ વોટર ડે. આ દિવસ મનાવવા પાછળનો હેતુ શું છે? કે પાણીનું મહત્વ અને તેના યોગ્ય ઉપયોગ કરવો તે છે. ડિસેમ્બર 1992માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એણે દર વર્ષે 22 માર્ચને વિશ્વ જળ દિવસ જાહેર કર્યો હતો. સૌ પ્રથમ વખત વિશ્વ જળ દિવસ 1993માં મનાવવામાં આવ્યો હતો. વિશ્વ જળ દિવસનું મુખ્ય ધ્યાન ટકાઉ વિકાસ લક્ષ્યો 6 2030 સુધીમાં બધા માટે પાણી અને સ્વચ્છતાની સિદ્ધિને સમર્થન આપવાનું છે. પાણીનું મૂલ્ય છે ને તેના આર્થિક મૂલ્ય કરતાં ઘણું વધારે છે. પાણી આપણા ઘરો, ખોરાક, સંસ્કૃતિ, આરોગ્ય, શિક્ષણ, અર્થશાસ્ત્ર, આપણા કુદરતી પર્યાવરણની અખંડિતતા માટે પ્રચંડ અને જટિલ મૂલ્ય ધરાવે છે. વિશ્વના 1.5 અબજ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી. વિશ્વમાં
દર 10માંથી 10 લોકોની વાત કરીએ ને તો 2 લોકોને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી. વિશ્વમાં 22 લાખ લોકો પાણીજન્ય રોગોના લીધે મૃત્યુ પામે છે. એટલે પાણીનું મહત્વ, શુદ્ધ પાણીનું મહત્વ બરાબર છે કેટલું છે. 2026ની થીમ છે વોટર એન્ડ જેન્ડર. આ યાદ રાખજો. શુદ્ધ પાણીની pH 7 હોય છે. શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક હોય છે, એ પણ યાદ રાખજો. H2O એનું અણુસૂત્ર છે. તમને ખ્યાલ છે આપણે રિસન્ટલી ભણ્યા હતા કે જળજીવન મિશન 2028 સુધી લંબાવવામાં આવ્યું છે. રિસન્ટલી આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી છે, શું નામ છે એમનું, તો CR પાટીલ, એમણે જલ મહોત્સવની શરૂઆત કરાવી હતી. ક્યાંથી શરૂઆત કરાવી તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ચીન દ્વારા વિશ્વના સૌથી મજબૂત T1200 કાર્બન ફાઇબરનું અનાવરણ. તો ચીને તાજેતરમાં સ્વદેશી રીતે વિકસિત T1200 ગ્રેડ અલ્ટ્રા હાઈ સ્ટ્રેન્થ કાર્બન ફાઇબર લોન્ચ કર્યું છે. આ ફાઇબર હાલમાં વિશ્વનું સૌથી મજબૂત કાર્બન ફાઇબર માનવામાં આવે છે, જેનો ઉપયોગ એરોસ્પેસ અને અન્ય અદ્યતન ઉદ્યોગોમાં કરવામાં આવશે. ઉત્પાદન સરકારી માલિકીની ચાઇના નેશનલ બિલ્ડિંગ મટીરિયલ ગ્રુપ દ્વારા વિકસિત આ ફાઇબરનું મોટા પાયે એટલે કે માસ પ્રોડક્શન ઉત્પાદન શરૂ કરનાર ચીન પ્રથમ દેશ બન્યો છે. વિશેષતા શું છે? આ ફાઇબર માનવના વાળ કરતાં 1/10 ભાગ જેટલો પાતળો છે, પણ મજબૂતાઈ સ્ટીલ કરતાં 10 ગણી છે. ઘનતા સ્ટીલ કરતાં માત્ર ચોથા ભાગની છે. તમને ખબર છે એક બીજું પણ એક મટીરિયલ આવે છે, ગ્રેફાઇટ અને કાર્બનનું બને, જેને કહેવાય છે ગ્રાફીન અથવા તો ગ્રેફિન. લચીક હોય અને સ્ટીલ કરતાં 200થી 300 ગણું સ્ટ્રોંગ હોય. કયા રાજ્યમાં રિસન્ટલી એની પોલિસી લાગુ કરવામાં આવી છે? તમને ખ્યાલ હોય તો જણાવો. આનો મુખ્ય ઉપયોગ ક્યાં થશે? T1200 કાર્બન ફાઇબર એરોસ્પેસ, લો એલ્ટિટ્યુડ એવિએશન, ડ્રોન, હ્યુમેનોઇડ, રોબોટિક્સ વગેરે. અવકાશ વિજ્ઞાનમાં મહત્વ. ચીની કંપની વેલાઇટ ટેકનોલોજીના વેંગુઆંગ એક રોકેટનું માળખું છે અને 90% કાર્બન ફાઇબરનું બનેલું છે, જેનાથી તેનું વજન ધાતુના રોકેટ કરતાં 25થી 30% ઓછું થયું છે. ઓકે મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને PDF તો મળશે જ, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. વિપ્રોએ પોતાનું નવું AI હબ ગુજરાતમાં કઈ જગ્યાએ લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, ગિફ્ટ સિટી. તો વિપ્રોએ ભારતની પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર છે, એણે ગિફ્ટ સિટીમાં પોતાનું નવું કેન્દ્ર શરૂ કર્યું છે. આ વ્યૂહાત્મક પગલું ભારતને વૈશ્વિક ફિનટેક હબ તરીકે મજબૂત બનાવશે અને વિપ્રોની AI ક્ષમતામાં વધારો કરશે. શું છે મુખ્ય વિશેષતા? તો શરૂઆતમાં 150 કર્મચારીઓની ક્ષમતા સાથે શરૂ થયેલા હબને ભવિષ્યમાં 500 સીટ સુધી વધારી શકાય તેમ છે. સેવાઓ કઈ કઈ હશે? ડિજિટલ બેન્કિંગ, કેપિટલ માર્કેટ ટેકનોલોજી, રિસ્ક એન્ડ કોમ્પ્લાયન્સ એન્ડ રેગ્યુલેટરી ટેકનોલોજી, આના પર ધ્યાન આપશે. વિપ્રો ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ, આ હબમાં વિપ્રોના યુનિફાઈડ AI પાવર્ડ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે, જે નાણાકીય કામગીરીને વધુ સ્માર્ટ અને ઝડપી બનાવશે. અસર, આનાથી ઉચ્ચ કૌશલ્ય ધરાવતી ટેકનિકલ નોકરીઓનું સર્જન થશે અને ભારતના AI ઇકોસિસ્ટમને વૈશ્વિક સ્તરે ઓળખ મળશે. ગિફ્ટ સિટીની વાત કરીએ, રિસન્ટલી તમને ખબર હોય તો એના ચેરમેન નવા આવ્યા, એમનું નામ શું છે? એના MD સંજય કોલ છે. તમને ખબર છે ઘણી બધી યુનિવર્સિટીના કેમ્પસ અહીંયા આવી ગયા છે. ઓસ્ટ્રેલિયાની વોલોગોંગ ડેકિન, બ્રિટનની યુનિવર્સિટી ઓફ સરે, આ ઉપરાંત મશરેક બેંક UAE છે, એની પણ ઓફિસ ખોલી છે. કતાર નેશનલ બેંકે પોતાની ઓફિસ ખોલી છે, બ્રાન્ચ ખોલી છે, બરાબર છે. તો એ બધી બાબત યાદ રાખજો. આગળ વધીએ. અમર આર્મી માર્શલ આર્ટ્સ રૂટીન કોર્સ પૂરો કરનાર ભારતીય સેનાના પ્રથમ મહિલા કોમ્બેટન્ટ કોણ બન્યા છે? તો લેફ્ટનન્ટ દીક્ષા ત્રિપાઠી. તો ભારતીય સેનાના લેફ્ટનન્ટ છે દીક્ષા ત્રિપાઠી, એમણે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. એમણે અમર એટલે કે આર્મી માર્શલ આર્ટ રૂટીન કોર્સ પૂરો કરનાર દેશના પ્રથમ મહિલા કોમ્બેટન્ટ બન્યા છે. તાલીમ ક્યાં લીધી છે? પુણેની અંદર
આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ ટ્રેનિંગ છે ત્યાં પોસ્ટિંગ. તેઓ લદ્દાખ જેવા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અને પડકારજનક વિસ્તારમાં ફાયર એન્ડ ફ્યુરી કોર્પ સાથે ફરજ બજાવે છે. અમર કોર્સ શું છે? હવે આ કોર્સ સૈનિકોને હથિયાર વગરની લડાઈ અનઆર્મ્ડ કોમ્બેટ માટે તૈયાર કરે છે. તો લક્ષ્ય એવો છે કે દુશ્મન સાથે જ્યારે આમને સામનેની લડાઈ થાય ને ત્યારે હથિયાર વગર લડી શકાય તેવી ક્ષમતા કેળવવી. તાલીમ એમાં ભારતીય માર્શલ આર્ટ અને આંતરરાષ્ટ્રીય લડાયક તકનિકનું મિશ્રણ છે. માનસિક મજબૂતી પણ હોવી જોઈએ. સૈનિકોને શૂન્યથી નીચેના તાપમાન અને ઊંચાઈવાળા વિસ્તારમાં માનસિક રીતે મજબૂત રહેવા તૈયાર કરવામાં આવે છે. કૌશલ્ય હાથોહાથની લડાઈ, ધારદાર હથિયારો સામે રક્ષણ અને અત્યંત શારીરિક સહનશક્તિ. બરાબર. તમને ખબર છે એક આપણું જે આંધ્રપ્રદેશ છે એના ડેપ્યુટી સીએમ છે પવન કલ્યાણ, એક દેશની ચલો જાપાનની છે એક કળા છે માર્શલ આર્ટ, એમાં એમને સામેલ કરવામાં આવ્યા. તમારે નામ જણાવવાનું છે. ભારત વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2028ની યજમાની કરવાનું છે. તો 2028માં યોજાનારી વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની યજમાનીના અધિકારો ભારતે સુરક્ષિત કર્યા છે. આ ઇવેન્ટ ક્યાં યોજાશે? ઓડિશાના ભુવનેશ્વરમાં આવેલું છે ને કલિંગા ઇન્ડોર સ્ટેડિયમ ત્યાં. આ પ્રથમ વખત છે જ્યારે ભારત આ વૈશ્વિક ઇન્ડોર ઇવેન્ટની યજમાની કરશે. એશિયામાં જાપાન, કતાર, ચાઇના બાદ ભારત આ સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બનશે. ભુવનેશ્વરનું કલિંગા સ્ટેડિયમ છે ને એથ્લેટિક્સ સ્ટેડિયમ ભારતનું એકમાત્ર સમર્પિત ઇન્ડોર એથ્લેટિક્સ સ્ટેડિયમ છે જે 2024માં આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ બનાવવામાં આવ્યું છે. જાહેરાત. વર્લ્ડ એથ્લેટિક્સના પ્રમુખ સેબેસ્ટિયન કો છે. એમણે પોલેન્ડમાં 2026ની ચેમ્પિયનશિપ પહેલા નિર્ણયની જાહેરાત કરી હતી. આ આયોજનથી ભારતમાં ઇન્ડોર એથ્લેટિક્સની તાલીમ અને પ્રતિભાના વિકાસને મોટો વેગ મળશે. વર્લ્ડ એથ્લેટિક્સ સંસ્થા તમને ખબર છે 1912માં એની સ્થાપના થઈ. અહીંયા કીધું ને વર્લ્ડ એથ્લેટિક્સના પ્રમુખ સેબેસ્ટિયન કોએ છે, એના પ્રમુખ છે. હેડક્વાર્ટર તમારે કહેવાનું છે ક્યાં આવેલું છે. આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. ભારતીય નૌકાદળે 16 માર્ચ 2026થી ઇન્ડિયન ઓશિયન શિપ IOS સાગર પહેલની કેટલામી આવૃત્તિ શરૂ કરી? તો જવાબ આવશે બીજી આવૃત્તિ. કેટલામી? બીજી આવૃત્તિ. તો ભારતીય નૌકાદળે 16 માર્ચથી ઇન્ડિયન ઓશિયન શિપ IOS સાગરની આજે પહેલ છે એની બીજી આવૃત્તિ શરૂ કરી દીધી છે. હવે આ પહેલ છે ને એ હિન્દ મહાસાગર ક્ષેત્રની અંદર દરિયાઈ સુરક્ષા અને સહયોગ માટે ભારતની પ્રતિબદ્ધતા બનાવે છે. વ્યૂહાત્મક માળખું જોઈએ. આ પહેલ ભારતના વિઝન, જે નામ છે સાગર, એટલે કે સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન રીજન. આ વિઝન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ખબર છે? કયા વર્ષમાં? ખ્યાલ હોય તો કમેન્ટમાં લખજો. અને બીજું મહાસાગર ફ્રેમવર્ક સાથે જોડાયેલી છે. તાલીમ અને કામગીરી. આ કાર્યક્રમની શરૂઆત કોચીમાં ભારતીય નૌકાદળના મથકો પર તાલીમ સત્રો સાથે શરૂ થાય છે, જેમાં 16 સભ્ય દેશોના નૌકાદળના જવાનો ભાગ લઈ રહ્યા છે. સંયુક્ત તૈનાતી. વિદેશી અધિકારીઓએ ભારતીય નૌકાદળના જહાજો પર સવાર થઈને વાસ્તવિક સમયની કામગીરી અને દરિયાઈ સુરક્ષા પ્રક્રિયાઓનો અનુભવ મેળવ્યો છે. ઉદ્દેશ ચાચાગીરી, દાણચોરી, આપત્તિ પ્રતિભાવ જેવા સહિયારા સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે સંકલન સાધવું. બરાબર છે. આગળ વધીએ. પેસિવ યુથનેશિયા પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. મને લાગે છે આપણે ટોપિક લઈ લીધો છે. ચલો વાંધો નહીં, એકવાર પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો ટોપિક છે. ઇતિહાસ રચાઈ ગયો છે એટલા માટે. હરીશ રાણાનો કિસ્સો છે. તો આપણી ભારતની સર્વોચ્ચ અદાલત છે ને, એમણે હરીશ રાણાના કેસમાં એક ઐતિહાસિક ચુકાદો આપતા પેસિવ યુથનેશિયા છે એટલે કે ગૌરવપૂર્ણ મૃત્યુના અધિકારોને મંજૂરી આપી છે. આ ચુકાદો ભારતમાં ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ અને તેમના પરિવારો માટે કાયદાકીય પ્રક્રિયાને વધુ સરળ અને માનવીય બનાવે છે. ઘટના શું છે? 31 વર્ષના છે હરીશ રાણા.
2013માં ચોથા માળેથી પડી ગયા હતા. રક્ષાબંધનનો દિવસ હતો, ફોન પર વાત કરતાં કરતાં. તો એના કારણે 100% શું થયું હતું, ક્વાડ્રીપ્લેજિક ડિસેબિલિટી એટલે લકવો, માથાથી નીચેનો ભાગ આખો લકવાગ્રસ્ત થઈ ગયો હતો અને માથામાં પણ ગંભીર ઇજાઓ હતી. હવે કોર્ટે શું નિર્ણય આપ્યો? જસ્ટિસ જેબી પારડીવાલા, જસ્ટિસ કેવી વિશ્વનાથન, એમની બેચે કોર્ટે તેમના પરિવારની અરજીને ગ્રાહ્ય રાખીને લાઈફ સપોર્ટ હટાવવાની મંજૂરી આપી, જેથી કુદરતી મૃત્યુ થઈ શકે. હવે ગૌરવપૂર્ણ મૃત્યુનો અધિકાર. સુપ્રીમ કોર્ટે પુનરોચ્ચાર કર્યો કે ભારતના બંધારણની કલમ 21 છે ને, આર્ટિકલ 21, જેમાં જીવન જીવવાનો અધિકાર છે, એમાં ગૌરવ સાથે મરવાનો અધિકાર પણ સમાવેશ થાય છે. એનો કાયદેકીય મહત્વ. ભારતની અંદર સક્રિય ઈચ્છા મૃત્યુ એટલે એક્ટિવ યુથનેશિયા છે ને, એના પર પ્રતિબંધ છે. એટલે શું કે કોઈ ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ હોય જે કદી સાજા થવાના નથી, એમની પાછળ એમનો પરિવાર હંમેશા લાગી રહેતો હોય, બહુ સમય ફાળવતો હોય, એ લોકો પણ હેરાન થતા રહ્યા હોય, તો એવા કેસમાં શું છે કે ભારતમાં તો એક્ટિવ યુથનેશિયા મતલબ કાયદાકીય નથી. વિદેશના દેશોમાં શું કરે છે કે ઝેરનું ઇન્જેક્શન મારીને જે તે દર્દી છે એનું મૃત્યુ કરવામાં આવે છે. ભારતમાં શું કરવામાં આવે છે? પેસિવ યુથનેશિયા એટલે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ. એટલે સપોઝ કોઈ વ્યક્તિ ગંભીર રીતે બીમારીથી પીડાય છે તો એની જે લાઈફ સપોર્ટ સિસ્ટમ છે ને એને રિમૂવ કરી દેવામાં આવે, એટલે કુદરતી રીતે મૃત્યુ પામે. અને એ કાયદેસર છે. કોણ છે સુપ્રીમ કોર્ટના CJI? કેટલામાં નંબરના જણાવો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. માનવ અધિકાર સાથે અધિકાર માટે હાઈ કમિશન ઓફિસની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1993માં. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ખાલી જગ્યા હોવા જોઈએ? સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ હોવા જોઈએ ભાઈ. રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ તેના રાજ્યોની નિમણૂક ન કરનારી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? રાજ્યપાલ. રાજ્યના આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂક કરનારી. બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઈ? 330. યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ કેટલા અનુચ્છેદ છે? 30. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભરતી દ્વારા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન પર છે? ખંભાતના અખાતમાં. ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા પ્રમાણમાં છે? તો 9.47. નીચે પૈકી કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું? ખંભાત. દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવી છે? વડોદરામાં. ક્રિકેટ બોલ નીચે પૈકી કયા ફળની જાત છે? ચીકુની. ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં સુરતના કયા ઉદ્યોગને GI ટેગ આપવામાં આવ્યો? સુરત કટ ડાયમંડને. ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026નું આયોજન દિલ્હીમાં ક્યાં થયું છે? યશોભૂમિ ખાતે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, મિલેટનું વર્ષ ક્યારે ઘોષિત કરવામાં આવ્યું હતું? ઇન્ટરનેશનલ મિલેટ યર 2023માં. જાડા ધાનનું વર્ષ બરછટ અનાજનું વર્ષ પર હતું. જલ મહોત્સવની શરૂઆત ક્યાંથી થઈ?रहेજ કરીને ગામ, નવસારી. CR પાટીલે કરાઈ છે. ત્રીજો પ્રશ્ન શું હતો? ગિફ્ટ સિટીના નવા ચેરમેન ઉદય કોટક 2026માં પદ્મ ભૂષણ મળ્યો એમને. ચોથો પ્રશ્ન શું હતો? કે ગ્રાફીન પોલિસી રજૂ કરનાર પ્રથમ રાજ્ય કેરળ બન્યું છે. 5મા નંબરનો પ્રશ્ન હતો, પવન કલ્યાણ છે ને કિંજિત્સુ કરીને માર્શલ આર્ટ છે, એમાં એમને સામેલ કરવામાં આવ્યા છે જાપાનની. વર્લ્ડ એથ્લેટિક્સનું હેડક્વાર્ટર મોનેકોમાં છે, મોનેકો દેશમાં. 7મા નંબરનો પ્રશ્ન શું છે? કે સાગર પહેલ છે ઇનિશિયેટિવ ક્યારે લોન્ચ થયું હતું? 2015માં. અને હાલના આપણા CJI કોણ છે? 53મા નંબરના જસ્ટિસ સૂર્યકાંત. બરાબર છે.
હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન: ગુજરાતનો પ્રથમ પીએમ રાહત યોજના હેઠળનો કેશલેસ ક્લેમ કયા જિલ્લામાં મંજૂર થયો? બીજો: જામનગરની કઈ ઐતિહાસિક જગ્યાને હેરિટેજ ચેન જોડવાનું આયોજન છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.